201 મૌખિક ભાષાના વિકાસ માટેની પદ્ધતિઓ જણાવો। મૌખિક ભાષા છે તો તેના વિકાસ માટેની પદ્ધતિઓ તો જોઈશું। તો જવાબ છે વાર્તા, ચિત્ર આધારિત ચર્ચા, પછી છે કવિતા ગાવી, બાળકોના અનુભવ પર ચર્ચા, રમતગમત અને પ્રવૃત્તિઓ, અને છે બાળગીત। 202 નંબર છે શેના વિશેની ચર્ચા બાળકો માટે રોચક અને અસરકારક બનાવીને મૌખિક ભાષાનો સુપેરે વિકાસ સાધી શકાય છે। શેના વિશેની જે ચર્ચા છે તો એ બાળકો માટે રોચક અને અસરકારક બનાવીને મૌખિક ભાષાનો સુપેરે વિકાસ સાધી શકાય છે। તો વાર્તા વિશેની ચર્ચા, શાના? તો વાર્તા વિશેની ચર્ચા। 203 નંબર જોઈશું તો મૌખિક ભાષાના વિકાસ માટેની પદ્ધતિઓનો ઉપયોગ, જે મૌખિક ભાષાના વિકાસ માટેની જે પદ્ધતિઓ છે તો એનો ઉપયોગ છે તો કેવી રીતે કરવો જોઈએ? તો સ્થાનિક સંદર્ભ મુજબ કરવો જોઈએ। કેવો? તો સ્થાનિક જે સંદર્ભ છે તો એ મુજબ કરવો જોઈએ। 204 નંબર જોઈશું તો વાર્તાથી બાળકોને, વાર્તા છે તો એનાથી બાળકોને તો જવાબ થશે અપરિચિત બાબતો સાંભળવા જાણવાની તક મળે છે। જે અપરિચિત બાબતો છે તો એને સાંભળવાની, જાણવાની જે તક છે એ મળે છે। સાથે સાથે તેમની કલ્પનાને પણ નવી ઉડાન મળે છે। કલ્પના શક્તિ છે તો એનો વિકાસ પણ થાય છે। 205 નંબર છે પ્રાથમિક શાળાઓમાં વાર્તા કહેવાથી બાળકોના કયા શિક્ષણમાં ફાયદો થાય છે? તો જવાબ થશે ઔપચારિક શિક્ષણ। પ્રાથમિક શાળાઓમાં બાળકોને વાર્તા જે છે કહેવાથી તો એમના ઔપચારિક શિક્ષણ છે તો એમાં ફાયદો જોવા મળે છે। 206 નંબર છે કે વાર્તા સાંભળવાથી બાળકોમાં કયા કૌશલ્ય કેળવાય છે? વાર્તા સાંભળવાથી બાળકમાં કયા કૌશલ્યો કેળવાય છે એટલે કે વિકસે છે? તો જવાબ થશે શ્રોતા બનવાનું કૌશલ્ય, તેમજ સાંભળેલી વાતને ઊંડાણથી તપાસે છે। તો શ્રોતા બનવાનું જે કૌશલ્ય છે એ જ રીતે સાંભળેલી વાત છે એનાને ઊંડાણથી તપાસે છે અને અનુમાન લગાવે છે। તો આ કૌશલ્યો છે બધા તો એનો વિકાસ થાય છે। 207 નંબર છે કે સારા શ્રોતા હોવું તે માત્ર, સારા શ્રોતા હોવું તે માત્ર તો જવાબ થશે શ્રવણ વાંચન માટે જરૂરી નથી કે જીવનમાં ઉપયોગી થનારી આદત છે। શ્રવણ વાંચન માટે જરૂરી નથી, શ્રવણ છે વાંચન માટે જરૂર નથી, તે શું? તો તે છે તો જીવનમાં ઉપયોગી થનારી આદત છે। શું છે? તે જીવનમાં ઉપયોગી થનારી આદત છે। 208 નંબર જોઈશું બાળકો માટે વાર્તા એ, બાળકો માટે વાર્તા એ તો જવાબ થશે દુનિયા સમજવાનું એક માધ્યમ બને છે। બાળકો માટે વાર્તા છે તો એ દુનિયા સમજવાનું એક માધ્યમ બને છે। 209 નંબર જોઈશું વાર્તા બાળકોને શેની સાથે જોડે છે? વાર્તા છે તો એ બાળકોને શેની સાથે જોડે છે? તો જવાબ થશે વાર્તાને બાળક વાસ્તવિક દુનિયા સાથે જોડીને સમજે છે। બાળક છે તો એ વાર્તાને તો વાસ્તવિક દુનિયા છે તો એને સાથે જોડીને શું કરે છે? એ સમજે છે અને તેના આધારે લોકોને પરિસ્થિતિ વિશે પોતાનો મત કેળવે છે। તેના આધારે લોકોને જે પરિસ્થિતિ છે તો એના વિશે પોતાનો મત છે એ બાળક કેળવે છે, વિકસાવે છે। 210 નંબર જોઈશું તો વાર્તાના માળખામાં શાનો સમાવેશ થાય છે? વાર્તાનું જે માળખું છે તો એમાં શાનો સમાવેશ થાય છે? તો જવાબ થશે પ્રથમ છે વાર્તાનો ઘટનાક્રમ, બીજો છે વિષય, ત્રીજું છે મુખ્ય પાત્ર, ચોથું છે ઘટનામાં મુશ્કેલી અને પાંચમું છે ઉલ્લેખ। તો આ જે માળખું છે એમાં કેટલા? તો 5 બાબતો છે એનો સમાવેશ થતો જોવા મળે છે।